જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા કિરીટ ભીંબા જમીન મામલે ચર્ચામાં આવ્યા બાદ તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે। ભીંબાના જણાવ્યા મુજબ વધાવી ગામ તેમની જન્મભૂમિ હોવાથી ગામ પ્રત્યે વિશેષ લાગણી છે અને આ લાગણીના ભાગરૂપે શાળાને લાગુ પડતો પ્લોટ આશરે રૂપિયા 10 લાખમાં પોતાના ખર્ચે ખરીદવામાં આવ્યો હતો અને તેને શાળાને દાનમાં આપવાનો આશય હતો। જમીન કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે લાભ માટે લેવામાં આવી નથી તેમ તેમણે જણાવ્યું છે। કિરીટ ભીંબાએ વધુમાં જણાવ્યું છે કે હાલ જમીનના દસ્તાવેજની પ્રક્રિયા ચાલી રહી છે અને દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થયા બાદ નિયમ મુજબ જમીન શાળાને સુપ્રત કરી દેવાશે। हाल मैंने प्रेस नोट सोशल मीडिया द्वारा जाणवा मळ्युं कि स्कूल ने आ प्लॉट स्वीकार्यो नथी, जे वात तद्दन पाया विहोणी छे। हाल जे प्लॉट छे ते स्कूल में बाळकोनी 200 उपरनी संख्या छे अने जे स्कूल में हालवानो रस्तो तद्दन छे ज नहीं। अमारा ज गामना वतनी किरीटभाई भींबा उर्फे मुन्नाभाई, जेना द्वारा अमारा गामना नागरिको द्वारा एनी पासे जई अने वातचीत करेली। त्यारबाद मुन्नाभाईए कीधुं के ए प्लॉट हूँ खरीदी अने स्कूल ने दान पेटे आपी अर्पण करीश। जे बाद स्कूल में ए दान आपेलुं छे अने ते तद्दन जे प्रेस मीडिया में जे वात छपाणी छे तद्दन पाया विहोणी छे। मुन्नाभाईए ते दान पेटे अमारे स्कूल माटे प्लॉटनी जरूरियात हती। स्कूलमां पण अमारे जग्या दानमां मळेली छे, जे जग्या स्कूल छे ए पण अत्यारे अमारी स्कूल रस्ता विहोणी हती। पछी अमे 2-4 जणाए आगेवाने किरीटभाई भींबाने जाण करी के आ प्लॉट आपणे दाता तरीके तमे अमे रिक्वेस्ट करी तो मुन्नाभाईए हा पाडी अने ए प्लॉट अमे खरीदी करी। लगभग खरीदी करी एने 4 के 5 महीना थया हशे आश्रे। पछी एनो दस्तावेज हजी कंईक कारणोसर अटक्यो छे हाल, अने बाकी बीजो कई प्रोब्लेम नथी एमां। मुन्नाभाईए चेक थी पेमेंट करेलू है। 4 लाख रुपया आपेला है, 2 लाख रुपया आपेला है अने 21,000 टोकन आपेलू है। अने अमारा ग्रामना ब्राह्मणना बेन है ज्योतिबेन ने 2-3 बेन है एनो ज प्लॉट है, बरोबर। पछी अत्यारे जे कांई अमे सोशल मीडियाना माध्यमथी ने थोड़ुंक जाण्युं पण एमां एवुं कांई छे नहीं। अने एमां एवुं अमने वांचवा कांई जाणवा मळ्युं छे के स्कूले शाळाए स्वीकार करेल नथी प्लॉट, तो ए वात तद्दन खोटी छे। एवुं कोई अमे शाळामां जाण्युं तो एवुं कांई एमां छे नहीं। અને હવે હાલ જે અત્યારે આ બધું વન પેપર થઈ જશે એટલે દસ્તાવેજ કરીને કમ્પ્લીટ સોંપી દેવાનો છે શાળાને પ્લોટ। ખોટી વાત છે આ ખોટી વાત છે જે છે એ। આજ રોજ કોઈ અખબારમાં ખોટી એક પ્રસિદ્ધિ જાહેર થઈ હોય કે ગેરસમજ થઈ હોય, જે સંદર્ભે આજ હું મારો ખુલાસો કરવા માગું છું કે વધાવી ગામનો મારો જન્મભૂમિ છે અને ત્યાંના વડીલો મારી પાસે આવી અને એક રજૂઆત કરેલ કે મુના આપણે પ્રાથમિક શાળામાં આ પ્લોટ નહીં લઈએ તો આવનારા દિવસોમાં કોઈ બીજો વ્યક્તિ આ પ્લોટ લે તો 200 વિદ્યાર્થીઓનું ભાવિ શિક્ષણ જોખમમાં આવશે। જેથી કરીને આ ના થાય તે હેતુથી બધા વડીલોનું માન રાખી આ પ્લોટ મેં વેચાતો લીધેલો છે અને ઈલાબેન જોશી પાસેથી વેચાતો લીધેલો છે, પણ કાગળકીય પ્રોસેસ બાકી હતી અને એ દરમિયાન શિક્ષણ સમિતિમાં આ ખામધ્રોળ વધાવી પ્રાથમિક શાળાએ કમિટીએ ત્યાં રજૂઆત કરેલી અને એ લોકોએ એવું કીધેલ કે ભાઈ આ દસ્તાવેજ થયા પછી જ કોઈ પણ દાતાની જમીન સ્વીકારવામાં આવે છે, એટલે આ દસ્તાવેજની પ્રોસેસ ચાલુ છે। અને ઈલાબેનને મેં 21 લાખ રૂપિયા ટોકન પેટે આપેલા, 21,000 ટોકન પેટે આપેલા છે। ત્યારબાદ 20/7/2026ના રોજ આરટીજીએસ 4 લાખ રૂપિયાનું કરેલું છે। ત્યારબાદ 16/7 2 લાખ રૂપિયાનું આરટીજીએસ કરેલ છે અને એ પેમેન્ટ મેં એને ચૂકતે કરી દીધેલું હોય અને આવનારા દિવસોમાં જે કંઈ કાગળની પ્રોસેસ છે પૂર્ણ કરી અને આ જે પ્લોટિંગ છે એ હું જિલ્લા પ્રાથમિક શાળા શિક્ષણ બોર્ડને આ જમીન દેવાની અમારી આજે તૈયારી છે ને કાલે તૈયારી। કોઈ હેતુ કે કોઈ સ્વાર્થ હતો નહીં, મારી માત્ર જન્મભૂમિ છે ને મારા ગામના બાળકો છે અને એમ કે એનું ભવિષ્ય શિક્ષણ જોખમમાં ના મુકાય આ હેતુ માટે થઈ અને આ એક ઈશ્વરે આપને દીધું તો સારા કાર્યોમાં વપરાય, આ સિવાય બીજો આમાં કોઈ હેતુ હતો નહીં।